જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મિત્રો હું ઉધરસ થઈ ગઈ છે, શરદી થઈ ગઈ છે, એવું બધું હેડી જાય. તો મિત્રો કેમ છો બધા? મજામાં? તો મિત્રો આપણે આજની સાંજ થઈ ગઈ છે અને હવે આપણે બે ત્રણ દિવસના વિડીયો મારા નહોતા આવતા, કેમ કે મારી નીતિને હું આધાર કાર્ડ કઢાવવાના કરીને ધક્કા ખાખા કરતા હતા, પણ તો એ પણ હજુ થઈ નથી. 3 દિવસના અમે ધક્કા ખાઈએ છીએ આધાર કાર્ડના કરીને. મારા નીતિનું આધાર કાર્ડ નીકળતું નથી કરીને કે નામ લખાવાનું, એટલે મારા પાછળ એના પપ્પાનું નામ નહોતું તો પાછું કેર્યું નામ લખાવું, તે પાછું એ નામ લખાયું, પાછું કે નામ એર્યું લખાયું, તેટલું એમના પપ્પાને એટલું નામ લખ્યું, પાછળ ભાઈ ના લખ્યું, એટલે પછી પાછું એના કરીને પાછું આપવું પડે. તે પછી પાછું વળી એવું થાય ને, એક જ મિનિટ હોય ને. તો મિત્રો એટલા માટે અમે બહુ ધક્કા ખાઈએ છીએ 3 દિવસના. અને કંટાળો આવી જાય. હશે એક મામલતદારમાં જવાનું, મામલતદાર અહીંયા નથી પડ્યું છે, કેટલે જેટલે પડે એ તો સારું હોય. તે આપણે બાઇક છે, તે બાઇક લઈને જતો ફાવો. અને હું તો અત્યારે બનાવવા માંડી છું ટામેટા અને સેવ એ બનાવું છું. હું નીતિને લઈને જજા કરતી હતી અને હવે કંટાળીને મારે જવું નથી. મને બહુ કંટાળો આવે. ગરમીનું પણ દોડ કર્યું આધાર કાર્ડના કરીને, બોલો તો એ મારે રાતે ન થઈ ગયું પણ હું નીકળતું નથી. કે હવે શું કરવાનું? તે હવે હું તો એમ જ કીધું કે હું હવે નહીં આવું. પહેલાં તમારા આધાર કાર્ડમાં હમણાં જે રાધેના પપ્પા રહે ને એમના આધાર કાર્ડમાં ને એમનું નામ હોય ને પપ્પાનું નથી, એટલે પછી પહેલાં એને ચેન્જ કરવાનું હોય અને પછી નીકળશે નીતિનું આધાર કાર્ડ. હવે નહીં નીકળે, કેમ કે બધું ભૂલો બહુ આવે ને એટલા માટે મજા આવે, ભૂલ નકર ના આવે. તો પછી મેં એમ કહી દીધું કે પહેલાં તમે થોડું તમારું નામ ચેન્જ કરાવી દો તો પછી થઈ જશે, નકર નહીં થાય. એટલે પછી હું આવીશ, તો નીતિને લઈને આવીશ ત્યાં. અને જો મરચું થઈ રહ્યું ને, મરચું લઈને આવી દે. 250 રૂપિયાનું 500 મરચું. હા તો હા, મરચું બી ભાવ વધી ગયો, શાકભાજીનો ભાવ વધી ગયો, બધું જ ભાવ વધેલું. પેટ્રોલ પણ બંધ થઈ જાય છે, ગેસના પણ ભાવ વધી જાય છે, તેલના પણ ભાવ વધી જાય છે, બધા જ ભાવ વધી જાય છે. જમાના પ્રમાણે બધું વધી ગયું છે. અને આપણે વાપરવાનું ખાલી ઓછું નહીં થતું, આપણે વધે જ જાય, ખર્ચા વધી જાય પણ ઓછું નહીં થતું. પછી અમારે લાઇટ બિલ પણ આવીને પડેલું છે 500 રૂપિયા, 600 1000 રૂપિયા લાઇટ બિલ ચશી ભરવાના આપણે. હવે મારે એટલી પર ચાલે હાલ તો, અને હું ચશી ભરું અત્યારે તો. અને આ 2 દિવસ 3 દિવસના મારે 500 રૂપિયા તો જતા જ રહે, ખાલી આધાર કાર્ડના કરીને જતા રહે. એટલા તો મેં ઘેર બેઠે મને કમાવું, મને ખબર હોય કે કેવું થાય હોય. શું કહેવાય, બધું આ શીખવા બેસીએ ને અમે એટલે ખબર હોય કે કેવું થાય છે, કે કેવી રીતના સિવાય હોય, પૈસા કેવી રીતના કમાવાય હોય. અને મોળું તીખું બે મરચું હોય ને મિક્સ કરી અને પછી આપણે ભરવાનું હોય ડબલામાં, મિક્સ કરી દેવાનું આપણે. અને બહુ પેલું ટાઈમ મળતો નથી વિડીયો બનાવવાનું, એટલે શું કરું હું ના કરું. વ્યુઝ પણ ઓછા થઈ ગયા છે મારા, અને ટાઈમ પણ મળતો નથી સરખો. મને ઘરમાં કામ થઈ જાય, ઘરનું પેલું કામ થઈ જાય, અને જો ફરવા પણ જવા મળતું નથી. પણ મેં એમને કીધું કે મને જોબ તો લઈ જુઓ, કંટાળો આવી જશે ઘરમાં જઈને. પછી ફરવા જવાની છે એમ કહું, બળી બીજું ટ્રેન આવે છે. પણ મને વોટર પાર્કમાં બહુ ગમે, તે મને વોટર પાર્કમાં લઈ જતા નથી ગયા. હું કહું હા આવે ને એટલે હું બોલાવીને કહું પહેલાં તમારે જવા એમને જવા ખબર કેવું હોય. ઓય વાત કહું આપણો તો ખરા. ઓય લઈ જાઓ યા આવું ના કરાય. અરે કકડાટ લાગ્યા.
પેલા પાડી જો કને પાડી ખાસ મગજ ખા જાય મગજ ચડી જાય એવું કહીએ એટલે ચોક જવાનું કહીએ એટલે તો મિત્રો દેખી લીધી એમનો જેવો ચહેરો થઈ ગયો જેવું થઈ ગયું એમનો જવાબ છે એવું હાલી દેવું અને આપણે કે ફટ દે હેડા આવું કરે આપણે જતા નહીં જોઈએ કે એમને ઘેર જ રાખવાની આખો દિવસ આવું ના કરાય હા જઈ રહ્યા જબર હવે તો ને વાંધવાનું સારું સારું ના ખવડાવવાનું રહો જતા નહીં જોઈએ સારું સારું વાંધવાનું નહીં ખવડાવવું રોજે મરચું બનાવી આવવાનું આ મરચું લાવી દે બીજું કંઈ નહીં બનાવવાનું વખત લાગ ઝાડા થઈ જતા મરચું ખાઈ ખાઈ કંટાળો છે આખો દિવસ તરપેટાને ફળાઈ ફળાઈ કરો 3 દિવસના પણ કોઈ લઈ જતા નહીં વોટર પાર્કમાં ચાલી જવાનું કોઈ પણ જોઈ નહીં લઈ જતા ફરવાનું તમારે છે એવું મિત્રો તમારા ઘરવાળા એવું કરે છે તમારે તો બીજું શું કરે લેટ જતા અમે એમના ભાઈબંધો હંગાથી જતું રહું ને તો જતા રહો પાછો આપણે કહેવાય ના ઉભો રહે એમના ભાઈબંધો હંગાથી ફરવા માટે તો કે હું જવું અને આપણા હંગાથી ખાલી કોક થાય નહીં મને જ લઈ જતો જોડાવ એવું બધું તો કહું તો પછી એ ને બોલવાનું થઈ જાય ખોટું આપણે એવું બોલવું નહીં પછી એટલે હું બોલતી નથી આપણે મરચું પણ ભરી દીધું છે 3 ડબ્બા ખાલા હતા તો ડબ્બામાં ભરી દીધી બધું જ મરચાંનો ભાવ વધી ગયો છે જે અમે સાળંગપુર હેડીને ગયા હતા ને તેથી 5 કિલો મરચું લાવ્યા હતા ને તે હવે ખાઈ દે ને તે હવે લાવીને 5 કિલો મરચું ચાલી અમારા ઘરમાં મસ્ત શું મસ્ત બનાવ્યું દેશી મરચું આમ મસ્ત સબ્જી સારી બનતી હતી એમની હવે સારી બને છે એ જોઈએ હા નહીં બોલવાનું મારા હવે નહીં બોલો જવાનું ના પાડે ને એટલે પછી મેં નહીં બોલવાનું મારા એટલે કે બોલાવું છે તો મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીશું હવે બીજા વિડીયોમાં જય માતાજી બાય.